બનાસકાંઠાના પાલનપુરમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો અને તેના જ કારણે ડેરી રોડ પર દુકાનોમાં પાણી ઘૂસી ગયા. દુકાનોમાં ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે. દુકાનોનો સામાન પાણીમાં તરવા લાગ્યો હતો. વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ ડીસા રોડ પરના દ્રશ્યો છે. પાલનપુરમાં જ્યારે 7 ઇંચ વરસાદ ખાબક્યો ત્યારે ડેરી રોડ પર જે દુકાનો આવેલી છે, જ્યાં દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે. આપ જોઈ રહ્યા છો, દુકાનનો જે માલ સામાન છે તે પણ પાણીમાં જાણે તરવા લાગ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. વેપારીઓ મહા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દુકાનોમાં પાણી ઓસરી નથી રહ્યા. ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે. ધવલ, ઉત્તર ગુજરાતમાં જે પ્રમાણે મેઘરાજા મહેરબાન થયા છે, જેના જ કારણે રોડ રસ્તા પાણી થઈ ગયા. ડેરી રોડ પરના જે દુકાનો છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે, ત્યારે કેવી સ્થિતિ સર્જાઈ હાલમાં? પ્રીતિ, ચોક્કસથી જે પ્રકારે બનાસકાંઠા જિલ્લામાં મેઘો મુસળધાર બન્યો છે. જિલ્લા મથક પાલનપુર, વડગામ, ડીસા, ધાનેરા, દાંતીવાડા સહિતના અનેક વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ છે તે થઈ રહ્યો છે. જિલ્લા મથક પાલનપુરમાં 7 ઇંચ જેટલા વરસાદે પાલનપુરને પાણી કરી દીધું છે. પાલનપુરના ડેરી રોડ, બ્રિજેશ્વર કોલોની, કમાલપુરા સહિતના અનેક વિસ્તારો છે કે જે વિસ્તારો અત્યારે 7 ઇંચમાં જ પાણીમાં ગરકાવ થયા છે અને તેને જ કારણે સ્થાનિકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે. મહત્વની વાત છે કે પાલનપુરથી અમદાવાદને જોડતો જે હાઈવે માર્ગ છે તે હાઈવે માર્ગ પર પણ ઢીંચણસમા પાણી ભરાતા અત્યારે વાહન ચાલકો છે કે મુશ્કેલીમાં મુકાયા છે. શહેરના અનેક વિસ્તારો છે જે વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ થયા છે. ડેરી રોડ વિસ્તાર કે જ્યાં જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિત સ્થાનિક ધારાસભ્યનું જે નિવાસ સ્થાન છે તે નિવાસ સ્થાન વાળા વિસ્તારોમાં પણ પાણી ભરાતા અત્યારે વિસ્તારના લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે. મહત્વની વાત છે કે ડેરી રોડ વિસ્તારની અનેક દુકાનો છે તે દુકાનો પાણીમાં ગરકાવ થઈ છે. શહેરના મોટાભાગના વિસ્તારો છે તે મોટાભાગના વિસ્તારો 7 ઇંચ વરસાદમાં જ પાણીમાં ગરકાવ થયા છે. અત્યારે હું પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે છું અને જિલ્લા કલેક્ટર કચેરીના દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે પ્રકારે 7 ઇંચ જેટલો વરસાદ થયો છે. જિલ્લા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં પાણી ભરાયા છે. જે કચેરીમાં આવતા લોકો છે, જે કર્મચારીઓ છે તે ઢીંચણસમા પાણીમાંથી અત્યારે કચેરીમાં પ્રવેશી રહ્યા છે. દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, સામેથી જે કર્મચારી છે જે જિલ્લા કલેક્ટર કચેરીમાં પ્રવેશી રહ્યા છે. જે પ્રકારે જિલ્લા કલેક્ટર કચેરીને પણ આ મેઘાએ બાકી નથી રાખી, ત્યારે કહી શકાય કે જે પ્રકારે જિલ્લા મથક પાલનપુરમાં 7 ઇંચ જેટલો વરસાદ થયો છે અને આ 7 ઇંચ જેટલા વરસાદમાં પાલિકાની પ્રી મોન્સૂન પ્લાનની પોલ છે તે ખુલી જવા પામી છે. પ્રીતિ, બિલકુલ, પાલનપુરમાં 7 ઇંચ વરસાદ વરસ્યો ધવલ, પરંતુ ઓવરઓલ બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ, દાંતા છે, ધાનેરા છે, ત્યાં અત્યારે કેવી પરિસ્થિતિ છે? કારણ કે ત્યાં તો શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. તો શું એટલું પાણી ભરાયેલું છે હજી પણ ત્યાં? પ્રીતિ, ચોક્કસથી જે પ્રકારે જિલ્લા મથક પાલનપુર અને વડગામમાં મોડી રાત્રે વરસાદ, તો ધાનેરા, ડીસા, દાંતીવાડા સહિતના વિસ્તારોમાં છેલ્લા 2 કલાકમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. જે પ્રકારે આ ધોધમાર વરસાદ થયો છે ને તેને જ કારણે ધાનેરા, ડીસા અને દાંતીવાડા પણ પાણી થયું છે. અનેક વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયા છે અને તેને જ કારણે જે પ્રકારે છેલ્લા 2 કલાકથી બનાસકાંઠા જિલ્લામાં મેઘો મુસળધાર વરસી રહ્યો છે તે પરિસ્થિતિને જોતા જિલ્લા કલેક્ટરે આદેશ કરી દીધા છે. જિલ્લાના જે વિસ્તારો જિલ્લા મથક પાલનપુર હોય, વડગામ હોય, ડીસા, ધાનેરા, દાંતીવાડા સહિતના જે વિસ્તારોમાં વરસાદ છે, જે વિસ્તારો પ્રભાવિત થયા છે તે તમામ વિસ્તારોની પ્રાથમિક શાળાઓમાં રજા છે તે જાહેર કરી દેવામાં આવી છે. મહત્વની વાત છે કે જે પ્રકારે બનાસકાંઠા જિલ્લા પર હવામાન વિભાગની આગાહી હતી, મેઘો મુસળધાર થઈ શકે તેવી આગાહી હતી અને હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠા જિલ્લામાં મોડી રાતથી મેઘો છે તે મુસળધાર બન્યો હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે. બિલકુલ, પડે અપડેટ આપના સાથે મેળવતા રહીશું. હાલ ધવલ, તમામ વિગતો માટે આભાર. તો બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા હોય, વડગામ હોય, પાલનપુર જે મુખ્ય મથક છે ત્યાં હાલમાં પાણી ભરાયેલા સામે આવ્યા.